વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે મોરવા હડફની પુષ્પદીપ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ તાલુકા કક્ષાના સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં મોરવા હડફ ખાતે આવેલ પુષ્પદીપ હાઈસ્કૂલમાં નિષ્ણાંત તજજ્ઞો દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ તાલુકા કક્ષાના સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરવા હડફ તાલુકાના 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા BPL કાર્ડ ધારકો અને 1,80,000થી નીચે વાર્ષિક આવક ધરાવતા વયોવૃદ્ધની તેમની ઉંમરના કારણે શારીરિક અક્ષમતા, ઓછી દ્રષ્ટિ અને સાંભળવાની ક્ષતિ કે અન્ય તકલીફમાં મદદરૂપ બનતા સહાયક સાધન મેળવવા માટેનું સ્ક્રીનિંગ કરાયું હતું। સાથે જ જરૂરિયાત અને નિષ્ણાંત તજજ્ઞોના અભિપ્રાય મુજબ સિનિયર સિટીઝન લાભાર્થીને વ્હીલચેર, શ્રવણ યંત્ર, કૃત્રિમ દાંત, વોકર, કાખગોળી, વોકિંગ સ્ટિક, ટ્રાયપોડ, ટેટ્રાપોડ્સ, ફૂડ કેર કિટ તથા સ્પાઇનલ સપોર્ટ સહિતના નક્કી થયેલ ઉપકરણોનું આગામી 1 એપ્રિલના રોજ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના દિવસે જિલ્લા કક્ષાએ વિતરણ કરવામાં આવશે। આજરોજ 60 વર્ષથી ઉપરના જે વયોવૃદ્ધ નાગરિકો છે તેમના માટે એક સાધન સહાય ઉપકરણનું એક એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે લોકો 60 વર્ષથી ઉપરના જે વયોવૃદ્ધ નાગરિકો છે તેમના BPL રેશન કાર્ડનો દાખલો અને આધાર કાર્ડ અને જો APLનો રેશન કાર્ડ હોય આવકનો દાખલો જરૂરી છે। ખૂબ જ ઓછા ડોક્યુમેન્ટ્સની જરૂર છે આમાં, અને આજે આ શારીરિક ચકાસણીનો અહીંયા કેમ્પ યોજવામાં આવ્યો છે। ખૂબ બહોળા મોટા પ્રમાણમાં અહીંયા નાગરિકો આવ્યા છે અને લાભ લઈ રહ્યા છે। સાધન સહાય આ બાબતે આવનારા સમયમાં જેટલું વ્યક્તિ અક્ષમતા અનુસાર સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।